મહત્વના સમાચાર. કેનાલ બ્રિજને 4 લેન બનાવવાની કામગીરીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન અપાયું. જિલ્લા મેજિસ્ટ્રેટે 17 જુલાઈથી હાઈવે પર હેવી વાહનોની નો એન્ટ્રીનું જાહેરનામું બહાર પાડ્યું છે. 17 જુલાઈથી 15 જાન્યુઆરી સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્રનું જાહેરનામું માત્ર કાગળ પર જ હોવાનો વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં પર્દાફાશ થયો. જાહેરનામા પર 24 કલાક પછી બ્રિજ પરથી પસાર થતા હેવી વાહનો વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. બ્રિજ પર પ્રતિબંધ છે તેમ છતાંય કોઈ પોલીસ કર્મચારીને ત્યાં તૈનાત નથી કરવામાં આવ્યા. નિયમ મુજબ ડાયવર્ઝનના કોઈ પણ પ્રકારના બોર્ડ હજુ સુધી અહીંયા નથી લગાવાયા. કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન થતા ગાંધીનગર ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. 30 વર્ષ જૂના 2 લેન બ્રિજ પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે તો ભારે ટ્રાફિક સર્જાતા વાહન ચાલકોએ રોષ પણ વ્યક્ત કર્યો છે. કાગળ પરનું એ જાહેરનામું ગ્રાઉન્ડ પર ક્યારે અમલી થશે એ પણ એક મોટો સવાલ સર્જાઈ રહ્યો છે. ટ્રાફિકનો સમસ્યા અહીંયા થાય છે. આ બ્રિજનું કામ ચાલુ છે ને એના હિસાબે સાંજે 5 વાગ્યા પછી વધારે થાય છે. 5 થી 7 8ના ગાળામાં ટ્રાફિક તો બહુ હોય છે. કેટલો સમય બગડે છે? લગભગ 5-10 મિનિટ બગડે છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટરે અહીંયા હેવી વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દીધું તેમ છતાં પણ વાહનો નથી જોવા ટ્રાફિક ઓછો થાય. તમને લાગે છે કે ટ્રાફિક ઓછો થયો નહીં? ના એવું લાગતું નથી. વાહનો તો ચાલુ છે. બહુ એટલા બધા નથી નીકળતા, ઓછા નીકળે છે. ટ્રક ને બધું ચાલુ નથી? હા, નોર્મલ ચાલુ છે. હું છેલ્લા 30 વર્ષથી શેરથાથી વસ્ત્રાપુર અપડાઉન કરું છું. પ્રાઇવેટ જોબ છે મારી. અને 30 વર્ષથી જ્યારે આ બ્રિજે નહોતો બનેલો એ વખતની વાત છે, ત્યારથી અપડાઉન કરું છું. ટ્રાફિકની સમસ્યા તો એટલી બધી છે ને કે જો કોઈ એક ટ્રક કે એક સામાન્ય વ્હીકલ બી બ્રિજ ઉપર ઉભું રહ્યું તો 1 કલાક લેટ થઈ જાય. હવે જઈ કોઈને સહી કરવાની હોય, ટાઈમ નોંધવાનો હોય તો એના માટે તો બહુ જ મુશ્કેલી પડે છે અમારા જેવાને તો. આ જે કેનાલ છે ને એ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર, અને આ બાજુ જાઓ તો અડાલજ નર્મદાની મેઇન કેનાલ છે જે નર્મદાથી શરૂ થઈને રાજસ્થાન કચ્છ બાજુ જાય, અને એક અડાલજ છે અને આ બાજુ છે એ તમે વૈષ્ણોદેવી સર્કલ સીધો રોડ છે એને બાજુ. સવારના હું મોટાભાગે મોર્નિંગ વોકમાં આવું છું આ જ વિસ્તારમાં, અને સવારના ઓછો ટ્રાફિક છે. જેમ જેમ સમય વીતતો જાય, જેમ પીક અવર્સ જાય એમ ટ્રાફિકનું ભારણ અહીંયા વધતું જાય એવું લાગે છે મેં. અને ઓફિસ અવર્સ હોય કે પીક અવર્સ હોય એ દરમિયાન ટ્રાફિક અહીંયા વધારે રહેશે. જો કોઈ હેવી વ્હીકલ આવતું હોય, કદાચ પ્રતિબંધ હોય તો મને ખબર નથી, પણ જો હેવી વ્હીકલ કે મોટું વ્હીકલ આવતું હોય તો એ દરમિયાન જે પીક અવર્સમાં વ્હીકલને કંઈ ખોટકાઈ જાય તો કોઈ પણ કારણસર અટવાઈ જાય તો એના કારણે આખા રોડ ઉપર એનું વાહન વ્યવહારનું ભારણ વધી જાય.